પોતાની અદ્ભુત બુદ્ધિ પ્રતિભાના જોરે અમેરિકા જેવા શક્તિશાળી દેશમાં જઈને એક પ્રતિષ્ઠિત કંપનીના સીઈઓ બની ચૂકેલા કોઈ ભારતીય મૂળના વ્યક્તિનું વૈભવી સામ્રાજ્ય માત્ર એક જ કાનૂની દસ્તાવેજના કારણે પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ જશે અને વર્ષો પહેલા મેળવેલી ત્યાંની પ્રતિષ્ઠિત નાગરિકતા પણ તેની પાસેથી હંમેશ માટે છીનવાઈ જવાની અણી પર આવી જશે। એક એવો ચોંકાવનારો વળાંક જે આખા વિશ્વના પ્રવાસીઓ માટે એક મોટો સસ્પેન્સ ઊભો કરે છે કે આખરે આ સફળ બિઝનેસમેને ભૂતકાળમાં એવું તે કયું મોટું પાપ છુપાવ્યું હતું જે આજે તેના અસ્તિત્વ માટે જ સૌથી મોટો ખતરો બની ગયું છે। હા, અમેરિકાના ન્યાય વિભાગ તરફથી એક અત્યંત સનસનાટીભરી અને હૃદયદ્રાવક કાનૂની કાર્યવાહીના સમાચાર સામે આવ્યા છે જેને વિદેશમાં વસતા હજારો ઉદ્યોગપતિઓ અને ભારતીય સમાજને અંદરથી હચમચાવી દીધો છે। અમેરિકાના ન્યાય વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા ન્યૂ જર્સીના એક 50 વર્ષના ભારતીય મૂળના જાણીતા ઉદ્યોગપતિ વિરુદ્ધ તેમની અમેરિકન નાગરિકતા રદ કરવા માટે કોર્ટમાં સત્તાવાર રીતે એક મોટી સિવિલ અરજી દાખલ કરવામાં આવી છે। ફેડરલ સત્તાવાળાઓનો ગંભીર આરોપ છે કે આ વ્યક્તિએ પોતાની ઇમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન યુએસ સરકાર સમક્ષ ખોટી માહિતી રજૂ કરીને અને ગુનાહિત કાર્યો છુપાવીને છેતરપિંડીથી અમેરિકાની નાગરિકતા પ્રાપ્ત કરી હતી। આ સમગ્ર મામલામાં જે મુખ્ય આરોપી વ્યક્તિ છે તેનું નામ નીરજ શર્મા છે, જેઓ મૂળ ભારતના વતની છે અને ન્યૂ જર્સીમાં આવેલી મેગ્ના વિઝન એલએલસી નામની એક મોટી સ્ટાફિંગ કંપનીના ભૂતપૂર્વ માલિક અને મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે સીઈઓ રહી ચૂક્યા છે। 8 જૂન 2026ના રોજ ન્યાય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર નીરજ શર્મા દેશભરમાં ચાલી રહેલી એક બહુ મોટી રાષ્ટ્રીય કક્ષાની અપ્રાકૃતિકરણ એટલે કે ડીનેચરલાઇઝેશન ઝુંબેશ હેઠળ નિશાન બનાવવામાં આવેલા 17 નાગરિકોની યાદીમાં સામેલ છે। ફેડરલ તપાસ એજન્સીઓ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે નીરજ શર્માએ યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે યુએસસીઆઈએસ સમક્ષ ઇરાદાપૂર્વક 11 જેટલી નકલી અને બનાવટી H1B વિઝા અરજીઓ સબમિટ કરી હતી, જેમાં એવા ખોટા દાવા કરવામાં આવ્યા હતા કે આ વિદેશી કર્મચારીઓને એક બહુ મોટી વૈશ્વિક નાણાકીય સંસ્થામાં નોકરી પર રાખવામાં આવનાર છે અને આ અરજીઓ સાથે જાણીતી કોર્પોરેટ કંપનીઓના લેટરહેડ પર એક્ઝિક્યુટિવ અધિકારીઓની નકલી અને ફોર્જડ સહીઓ વાળા પત્રો પણ જોડવામાં આવ્યા હતા। ન્યાય વિભાગે કોર્ટમાં વધુમાં જણાવ્યું કે જ્યારે નીરજ શર્માએ વર્ષ 2017માં યુએસ સિટીઝનશીપ મેળવવા માટે સત્તાવાર અરજી કરી હતી ત્યારે તેમણે કાયદાકીય શપથ હેઠળ સંપૂર્ણપણે ખોટું નિવેદન આપ્યું હતું કે તેમણે ક્યારેય એવો કોઈ ગુનો કર્યો નથી જેના માટે તેમની ધરપકડ ન થઈ હોય, તેમજ તેમણે યુએસ સરકારના ઉચ્ચ અધિકારીઓને ક્યારેય કોઈ ખોટી કે ભ્રામક માહિતી આપી નથી અને ઇમિગ્રેશનના આર્થિક લાભો મેળવવા માટે ક્યારેય ખોટું બોલ્યા નથી, જેના કારણે યુએસસીઆઈએસે તેમની અરજી મંજૂર કરી દીધી હતી અને શર્મા ડિસેમ્બર 2017માં અમેરિકાના સત્તાવાર નાગરિક બની ગયા હતા। પરંતુ પાછળથી આ મોટો ભાંડો ફૂટી ગયો અને નીરજ શર્મા ફેડરલ કાયદા હેઠળ વિઝાનો દુરુપયોગ અને મોટી છેતરપિંડીના કેસમાં દોષિત સાબિત થયા હતા। કોર્ટના સત્તાવાર રેકોર્ડ દર્શાવે છે કે આ તમામ ગંભીર ગુનાઓ એપ્રિલ 2015 થી એપ્રિલ 2017 વચ્ચેના સમયગાળામાં આચરવામાં આવ્યા હતા, એટલે કે નાગરિકતા મળતા પહેલા જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ ચૂકી હતી જેને નાગરિકતા ફોર્મ ભરતી વખતે જાણી જોઈને છુપાવવામાં આવી હતી। આથી જ હવે અમેરિકન સરકાર ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ હેઠળ નીરજ શર્માની નાગરિકતા કાયદેસર રીતે રદ કરવા માંગે છે, કારણ કે તેમણે પ્રક્રિયા દરમિયાન ખોટી જુબાની આપીને ભૌતિક તથ્યોની ઘોર અવગણના કરી હતી। આ કડક કાનૂની પગલું અમેરિકાના ન્યાય વિભાગના એ વ્યાપક અભિયાનનો એક મહત્વનો ભાગ છે જે હેઠળ છેતરપિંડી કે ગુનાહિત ઇતિહાસ છુપાવીને નાગરિકતા મેળવનારા લોકોને દેશમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે, જેમાં ઇમિગ્રેશન ફ્રોડથી લઈને બાળ જાતીય શોષણ અને ડ્રગ્સની હેરાફેરી જેવા ગંભીર ગુનાઓ સામેલ છે।
આ અંગે એક્ટિંગ એટર્ની જનરલ ટોડ બ્લેન્ચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે નાગરિકતા પ્રક્રિયાનો દુરુપયોગ સામે સરકાર ઝીરો ટોલરન્સની પોલિસી અપનાવશે. જ્યારે હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી માર્ક વેન મુલીને અમેરિકન નાગરિકતાને એક મોટો વિશેષાધિકાર ગણાવ્યો છે, જે હંમેશા ઈમાનદારીથી જ મેળવવો જોઈએ. જોકે ન્યાય વિભાગે એ પણ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં આ તમામ આક્ષેપો સિવિલ ક્લેમ છે અને અદાલતો દ્વારા હજુ સુધી આ અંગે આખરી જવાબદારી કે સજા નક્કી કરવામાં આવી નથી. દોસ્તો, અમેરિકામાં કોઈ પણ ભૂલ કે પાપ છુપાવવું નહીં, કોર્ટની સામે જાહેર કરવું એ જ ઉચિત છે. જો તમે પણ આવી કોઈ ભૂલ કરી હોય તો અત્યારે જ વકીલની સલાહ લેજો અને આવી કોઈ ભૂલે કરી હોય એવું તમારા ધ્યાનમાં હોય તો એમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.